હારીજ યુજીવીસીએલના કર્મચારીને કરંટ લાગ્યા બાદ સઘન સારવારથી જીવનદાન. પાટણ જિલ્લામાં યુજીવીસીએલ વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીને ફરજ દરમિયાન અચાનક ભારે વીજ કરંટ લાગતા તેઓ ગંભીર સ્થિતિમાં મુકાઈ ગયા હતા, જેમને સરકારી હોસ્પિટલમાં સારવાર બાદ પાટણના એક તબીબે જહેમત ઉઠાવી તેમને જીવનદાન બખ્શ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ ચાણસ્મા તાલુકાના ભાટસર ગામના વતની અને વીજ વિભાગમાં આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવતા મંગળભાઈ રામાભાઈ રાવણને હારીજના જમણપુર ખાતે ફરજ દરમિયાન બોર ઉપર કામગીરી વખતે અચાનક કરંટ લાગ્યો હતો. હેવી વીજ લાઇનનો કરંટ લાગતા મંગળભાઈના શરીરમાં હાથ, પેટ તેમજ પગ સહિત 4 જગ્યાએ કરંટ બહાર નીકળ્યો હતો, જેથી તેઓ ગંભીર સ્થિતિમાં મુકાઈ જતા તેમને અન્ય સાથી કર્મચારી દ્વારા તાત્કાલિક હારીજ દવાખાને લઈ જવાયા હતા. ત્યાંથી ધારપુર હોસ્પિટલમાં તેમજ બાદમાં જનતા હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ પાટણમાં ડોક્ટર આદિત્ય ડી પટેલની સારવાર સેવાઓ અંગે જાણવા મળતા તેમને સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરના જણાવ્યા મુજબ 58 વર્ષના મંગળભાઈને 16 તારીખે ફરજ દરમિયાન 11 કેવીની લાઇન પર કરંટ લાગતા તેઓ હાથે, પગે તેમજ પેટના ભાગે સખત દાઝી ગયા હતા. કરંટ લાગ્યા બાદ તેમના શરીરના 4-5 ભાગેથી કરંટ ફટ્યો હતો, જેથી નાજુક સ્થિતિમાં તેમને અહીં લાવવામાં આવતા ઇમરજન્સીમાં લઈ લીધા હતા. તેમને ઇન્ટેન્સિવ મોનિટરિંગમાં રાખી ઓપરેશન થિયેટરમાં જ રોજ ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું. શું થયું તું કાકા? બોલો, ક્યાં થયું તું? કઈ હારીજ ખાતે જમણપુર વિલેજમાં રિપેર કરવા માટે ગયેલ તે સમયે મને આ કરંટ લાગેલ અને પછી હું જીબીના માણસો દ્વારા મને ઘેર પકડવામાં આવ્યો હતો અને ઘેર નહીં દવાખાને હારી દવાખાને લઈ ગયા હતા અને હારી દવાખાનેથી પછી મને ધારપુર હોસ્પિટલ લઈ ગયા. એટલે ધારપુર હોસ્પિટલમાંથી પછી અમને યોગ્ય ન લાગ્યું એટલે અમે પછી અહીં જનતા હોસ્પિટલ આવ્યા. જનતા હોસ્પિટલથી પછી અમને પછી પટેલ આદિત્યભાઈ, ડૉક્ટર આદિત્યભાઈ પટેલ ના દવાખાના અમને કહ્યું એટલે અમે પછી હાજર થઈ ગયા દવાખાનામાં અને ટ્રીટમેન્ટ સારી આપેલ છે અને અત્યારે હાલ હું સ્વસ્થ થઈ ગયો છું બિલકુલ. અને ઓઝા સાહેબ, કરંટ લાગવાથી શું શું થયું તું? કરંટ લાગવાથી અંદર પગની અંદર ફૂટી ગઈ અને કાઠની અંદર અને પેટની અંદર 3 જગ્યાએ? હા, 3-4 જગ્યાએ, 5 જગ્યાએ 2 જગ્યાએ પેટમાં ફૂટી ગઈ અને એક આંખની અંદર અને 2 પગની અંદર. બચાવ્યા હતા ખરા કે ડોક્ટરે બચાયા? ના, ડૉક્ટર સાહેબે બહુ મહેનત તાબડતોબ કરી અને મને બચાવે છે. હવે કેવું છે તમને? અત્યારે તબિયત બિલકુલ સ્વસ્થ છે. હા, અને જીબીમાં યુજીવીસીએલ કંપની તરફથી મને ખૂબ સાથ સહકાર મળે છે. તમારી કઈ ડ્યુટી હતી ત્યાં આગળ? મારી ડ્યુટી હતી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકેની. ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ. કેટલા વર્ષની નોકરી છે? લગભગ હજુ ગણી લો ને 2 વર્ષ જેવું પૂછે એટલે નહીં 2 તારીખ એટલે 24 વર્ષ. 60 વર્ષના એક 58 વર્ષના રાવળ મંગળભાઈ રામાભાઈ જીબીના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન હારીજ ખાતે કામ કરતા હતા. એ 16 તારીખના રોજ કામ અર્થે જીબીમાં લાઇન પર 11 કેવીની લાઇન પર એમને શોક આવેલો, ઇલેક્ટ્રિક શોક, અને એ શોકની માત્રા એટલી વધારે હતી કે 60% સુધીનું બંધ એમની બોડી પર હતું, જેમાં એમનો એક હાથ, એમનો આખો પેટનો ભાગ અને બંને નીચેના પગ એ આખા શોકના લીધે તેમાં બંધ થઈ ગયેલું. અને અમારી પાસે 11 વાગે આ બનાવ બન્યો અને અમારી પાસે 4 કે 4:30ની આસપાસ આવ્યા. એટલે જનરલી એવું હોય કે ઇલેક્ટ્રિક બંધ હોય એનું કેવું હોય છે કે સાદા જે બંધ થતા હોય છે એમાં પેશન્ટને ઉપરથી આવતું હોય, એના લીધે ઉપરની ચામડીમાં બંધ વધારે જોવા મળે. જ્યારે ઇલેક્ટ્રિક બંધમાં એક જગ્યાએથી બંધ જવો અને શરીરના અલગ અલગ ભાગમાંથી ફૂટવું એટલે આખા શરીરમાં બંધ થતું હોય છે. એટલે આ સ્થિતિ ખૂબ નાજુક કહેવાય
જનરલી આવા કેસ છે ને એ બચતા હોતા નથી એમ. પણ કાકાને આપણે ઇમરજન્સીમાં તરત લઈ લીધા અને મેઇન પહેલાં 8 કલાક બહુ જરૂરી હોય છે દરેક પેશન્ટ માટેના, એટલે ફટાફટ એમને ફ્લુઇડ આપ્યું, એમને ઇન્ટેન્સિવ મોનિટરિંગમાં રાખ્યા અને ડ્રેસિંગ રોજ ઓપરેશન થિયેટરમાં લઈ જઈને એમને રોજ ડ્રેસિંગ કરવામાં આવ્યા. એકવાર કાકા સ્ટેબલ થઈ ગયા પછી પ્લાસ્ટિક સર્જનનો ઓપિનિયન લેવામાં આવ્યો અને આખા કોર્સ દરમિયાન આજે કાકા 16 ઓક્ટોબરથી લઈને આજે આપણે રજા આપી રહ્યા છીએ, એટલે 2 મહિનાના આખા ઓલમોસ્ટ 2 મહિના જેવો પીરિયડ થઈ ગયો. એ દરમિયાન કાકાની 5 સર્જરી કરવામાં આવી, એક સ્પેશિયલ વેક્યુમ ડ્રેસિંગ કરવામાં આવ્યા જેથી એમને ઇમ્પ્રુવમેન્ટ આવે, કેમ કે ઘણી વખતે એવું હતું કે એમના કદાચ 2 પગ બચી શકે એવી સ્થિતિ નથી અને પેટમાં બી આખું ઇન્ફેક્શન જઈ શકે એમ હતું. તો પ્લાસ્ટિક સર્જરીસ કરી 5, સ્કિન ગ્રાફ્ટિંગ, બધી અલગ અલગ પ્રકારની 5 સર્જરી કરીને આજે કાકાને ખૂબ દરેક અંગ બચાવી લેવામાં આવે છે. એમનો ખાલી એક ડાબા પગનો જે એક અંગૂઠો જે છે કાળો પડી ગયો તો એટલો દૂર કરવામાં આવે છે, બાકી અત્યારે પેશન્ટ ખૂબ સરસ છે, ખાય પીવે છે અને થોડા દિવસમાં એ ફરવા પણ લાગશે. લાંબા સમયના બેડ રેસ્ટના લીધે ચાલવાનું શરૂ નથી, પણ ધીરે ધીરે કસરત કરીને ચાલુ થશે. આજે ખૂબ સારા દર્દીને અમે રજા આપી રહ્યા છીએ.